તો નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતર વસાવાને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે મિત્રો। અને દર્શક મિત્રો, 8 કે 9 લોકોને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતર વસાવા એક ધારાસભ્ય છે, એક એમએલએ છે, છતાં પણ તેમને 7 વર્ષની જેલ થઈ છે। તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવશે? અને આ એક એમએલએ હોવા છતાં તેમને 7 વર્ષની જેલની સજા થઈ છે અને 9 લોકોને જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। દર્શક મિત્રો, હાલમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। દર્શક મિત્રો, ચેતર વસાવાની પત્ની અને બીજા 7-8 લોકોને પણ જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે। દર્શક મિત્રો, 2023માં વન વિભાગ ફાયરિંગની ઘટના ઘટી હતી અને ત્યાં મિત્રો કોર્ટે હાલમાં ખૂબ જ મોટો ચુકાદો આપ્યો છે અને ચેતર વસાવાને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે મિત્રો। 8-9 લોકોને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે। કોર્ટે ચુકાદો કરતા મિત્રો ચેતર વસાવાને અને અન્ય 8 લોકોને જેલની અંદર જવા પડી છે। અને દર્શક મિત્રો, તમને તો ખબર છે કે ચેતર વસાવા કેટલા વખત જેલમાં ગયા છે અને હાલમાં પણ તેઓ જેલમાં ગયા છે। 7 વર્ષની જેલ તેમને કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, તમને શું લાગે છે કે ચેતર વસાવાને 7 વર્ષની જેલ થશે કે પછી તેઓ જેલની બહાર આવશે? દર્શક મિત્રો, જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી સૌપ્રથમ આવી જાય। અને મિત્રો, આપણે વાત કરીએ તો ચેતર વસાવા કેટલા વખત જેલમાં ગયા છે અને હાલમાં તેમને મિત્રો કોર્ટમાં ચુકાદો આવતા હાલમાં તેમને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે અને તેમના પત્નીને પણ જેલની અંદર નાખવામાં આવ્યા છે મિત્રો। તો દર્શક મિત્રો, આગળ કંઈ પણ માહિતી મળશે તે તમારા સુધી અમે પહોંચાડીશું। આ વિડીયોમાં આટલું જ, મળીએ આપણે એક નવા વિડીયોમાં।